નમસ્કાર મિત્રો, જય ભારત. આજે ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી વર્ષ 2026માં જ્યારે 26 તારીખના રવિવારના રોજે મતદાન થવાનું છે, ત્યારે ખાસ કરીને ગુજરાતની એ જનતાને હું આહવાન કરી રહ્યો છું કે તમારો એ મતની કિંમત તમે સમજજો. આ માત્ર મત નથી, તમારા અધિકારો છે. અને ખાસ કરીને જ્યારે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ કે વારંવાર ગુજરાતની પબ્લિક ભાજપ તરફી વધારે મતદાન કરી અને ભાજપને ઘણા વર્ષોથી શાસનમાં સત્તામાં લાવી રહી છે. પણ ખરેખર તમે ક્યારેક વિચાર્યું કે એ સત્તાધારી પાર્ટી ભાજપ આટલા વર્ષો ગુજરાત સરકારમાં શાસન કર્યો છે અને કરી રહી છે, ત્યારે આમ જનતા જે રોજે રોજ પોતાના નાના મોટા કામો લઈને જાય છે, કોઈ કામ સારું બહાર જાય છે અને ક્યારેક એમને વહીવટી પ્રક્રિયાનું કંઈ કામ પડે છે, ત્યારે એમની હાલત શું થઈ રહી છે. હું ખાસ કરીને વાત કરી રહ્યો છું ભુજની, અને માંડવી મારો વતન છે, ગામ શેરડીથી હું બિલોંગ કરું છું. ત્યારે જ્યારે હું ગામમાં સરપંચ તરીકે મારા માતૃશ્રી ચૂંટાયા હતા અને સેવા કરવાનો જે મોકો મળ્યો હતો, અને એ પરિસ્થિતિમાં જ્યારે નાના મોટા જ્યારે રાશન કાર્ડના કામો હોય કે કંઈક આધાર કાર્ડની કામગીરી હોય કે પછી બીજી કોઈ પણ સરકારી યોજનાનું જ્યારે લાભ લેવાનું થતો હોય નાગરિકોને, ત્યારે આપણે જોઈએ છીએ એ પ્રમાણે પરિસ્થિતિ કેવી હોય છે. હું એક વકીલ છું, મારી પાસે જ્યારે કોઈ અરજદાર આવતા હોય અને હું કદાચ એ અરજદારના ભાગે એમના ભેગો રહેતો હું છું, ત્યારે મને પોતાને પણ એવા કડવા અનુભવ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે થતા જોવા મળે છે કે ભ્રષ્ટાચાર આ ભાજપની સરકારમાં એટલો વધી ગયો છે કે તમે કોઈ પણ નાનકડો કામ પણ લઈને જાઓ છો વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે, એ આધાર કાર્ડ હોય, એ રાશન કાર્ડ હોય, કે કોઈ પણ વહીવટી પ્રક્રિયામાં ભાગરૂપે તમે કોઈ સરકારી ઓફિસમાં જાઓ છો ને સાહેબ, ત્યારે પૈસા અને પૈસાની વાત મૂકવામાં આવે છે. અને એક એવી પ્રક્રિયા બનાવવામાં આવી છે આખી ચેનલ કે કોઈ પણ વ્યક્તિ એ ચેનલના ભાગરૂપે એને પૈસા ફરજિયાત દેવા પડે છે. તો પછી આપણે વિચારીએ કે એ સત્તાધારી ભાજપને આટલા વર્ષોથી આપણે મત આપતા આવી રહ્યા છીએ, અને એવી જ રીતે જ્યારે પોલીસની પ્રક્રિયા હોય છે અને પોલીસ પાસે જ્યારે આપણે ન્યાયની અપેક્ષાઓ સાથે જતા હોઈએ છીએ, સાહેબ ખરેખર જે કામ પોલીસનું છે માત્ર ફરિયાદીની પોતાની શું કહેવા માંગી રહ્યો છે, શું એને આપવીતી થઈ છે, એની વાત કરતાં પહેલાં પોલીસ તરફથી એવું કહેવામાં આવે છે તમે અરજી આપો. હવે ગામડાના લોકો ખરેખર ત્યાં બિચારાઓને અરજી લખવાની પણ ના આવડતી હોય, ત્યારે એ ખોટી રીતે કનડગત હેરાનગતિના કારણે અરજી લખવા ક્યાં જાય. તો હું ખાસ એવા લોકો સુધી મારો મેસેજ પહોંચાડવા માગું છું. હું અંધભક્તોથી વાત નથી કરી રહ્યો. મને ખબર છે ભાજપના એવા ઘણા લોકો છે જે શાસનમાં પોતાના અંગત સ્વાર્થ માટે એટલા જોડેલા છે કે એ ભાજપથી એમને ખ્યાલ. પણ જ્યારે તમે મત દેવા જાઓ છો, તમે એક પાર્ટીને ચૂનો છો અને એ પાર્ટીને મત આપ્યા પછી આટલા વર્ષો સુધી આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપ તરફથી આટલું બધું કરપ્શન થઈ રહ્યો છે. તો આપણે ખરેખર આ કરપ્શનને રોકવા માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યારે ભાજપ પક્ષમાં એમને જાકારો આપી અને કોંગ્રેસ પાર્ટીને જો આપણે મત આપીશું તો વધારે સંખ્યામાં જ્યારે લોકો એનું જનપ્રતિનિધિ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જ્યારે કરશે, તો ભવિષ્યમાં જ્યારે કોઈ પ્રશ્નો આવશે ત્યારે કોંગ્રેસના લોકોને એક વિશ્વાસ ઊભો થશે કે પબ્લિક અમને હવે સ્વીકારી રહી છે અને પબ્લિક માટે અમને કામ કરવાનું છે. તો કરપ્શન
સાવ નહીવત થઈ જશે અને કરપ્શન જે ભાજપ કરી રહી છે, કારણ કે એમને ખબર છે અમે ગમે તે કરીએ ભાજપને લોકો મત આપી રહ્યા છે, તો એ ભાજપને લોકો મત આપી રહ્યા છે એ જે રૂઢિ, જે એ વિચારો અને એ અહંકાર જે જ્યારે ભાજપમાં આવી ગયો છે અને એ લોકોના જે કાર્યકર્તાઓ આંખો બંધ કરીને કહેતા હોય છે અમે ગમે તેમ ખોટું કામ કરીએ છતાં અમને મત મળશે, તો એમને અહેસાસ કરવાનો સમય આવી ગયો છે. તમે જ્યાં નગરપાલિકામાં રહેતા હો કે તમે તાલુકા પંચાયતની વિસ્તારમાં રહેતા હો, જ્યાં પણ રહેતા હો, આ વખતે તમે વધારે સંખ્યામાં ભાજપને જાકારો આપી અને તમારા હક અને અધિકારોનું રક્ષણ કરવા માટે, ગુજરાતને કરપ્શન મુક્ત, ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટેનો જે મોકો મળ્યો છે, તો આ વખતે વધારે સંખ્યામાં તમે કોંગ્રેસને જંગી મતોથી ઉમેદવારો જીતાડશો અને ભવિષ્યમાં ગુજરાતને કરપ્શન મુક્ત કરવાનો જે મોકો મળ્યો છે એમાં તમે સહભાગી બનશો. તો હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આ ફેરે તમે તમારા તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી વધારે મત કરી અને કોંગ્રેસને જીતાડશો એવી આશા. જય ભારત.